ભવ્ય ઉજવણી ભારતીય તટરક્ષક દળ દ્વારા ઘોઘલા સમુદ્ર તટે રક્ષણાત્મક કૌશલ્યનું પ્રદર્શન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રખ્યાત ઘોઘલા સમુદ્ર તટે ભારતીય તટરક્ષક દળ દ્વારા એક વિશેષ કાર્યાત્મક નિદર્શન ઓપરેશન ડેમો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રભાવશાળી પ્રદર્શનનો મુખ્ય હેતુ તટરક્ષક દળની અદ્યતન કાર્યક્ષમતા અને ભારતના દરિયાઈ હિતોના રક્ષણ માટેની સજ્જતા પ્રદર્શિત કરવાનો હતો. સમુદ્રની લહેરો વચ્ચે જવાનોએ વિવિધ વ્યૂહાત્મક કરતબો અને આપત્તિ સમયે હાથ ધરાવતી બચાવ કામગીરીનું જીવંત નિદર્શન રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય તટરક્ષક દળની બહુઆયામી તૈયારીઓ અને કોઈપણ પડકારજનક સ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ આકર્ષણ તરીકે તટરક્ષક દળના 2 અત્યાધુનિક જહાજોને રંગબેરંગી રોશનીથી ઝગમગતી રીતે શણગારવામાં આવ્યા હતા, જે રાત્રિના સમયે દીવના સમુદ્ર કાંઠે એક નયનરમ્ય દ્રશ્ય સર્જતા હતા. આ નિદર્શનમાં હેલિકોપ્ટર અને ઝડપી ગતિ ધરાવતી નૌકાઓ દ્વારા સમુદ્રી ચાંચિયાગીરી રોકવા તથા ડૂબતા લોકોને બચાવવાની અત્યંત જટિલ કામગીરીઓનું દ્રશ્ય ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. દીવ મુક્તિ દિવસના ગૌરવશાળી અવસરે સ્થાનિક વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં હાજર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા આયોજનથી નાગરિકોમાં દેશની દરિયાઈ સુરક્ષા એજન્સીઓ પ્રત્યે વિશ્વાસ વધે છે અને યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત થાય છે. આ પર્વ નિમિત્તે સમગ્ર દીવમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને રાત્રિના સમયે ફટાકડાની આતિશબાજી સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. ભારતની અભેદ્ય દરિયાઈ સરહદોનું રક્ષણ કરતા જવાનોના શૌર્યને અહીં ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યું હતું.